હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જો આજે આપણે બનાવીશું ઢોકળા. તમે હમણાં અમે તાજી પાવભાજીની રેસીપી મૂકી છે, દૂધીનું શાક મૂક્યું છે જે ડાયાબિટીસમાં કેર કરે છે. સ્કિન, પછી વાળ, આંખો માટે બહુ જ લાભદાયક છે. એવું દૂધીના શાકની રેસીપી મેં હમણાં જ અપલોડ કરી છે, તો તમે જોઈ લેજો. અને આજે આપણે બનાવીશું ગુજ્જુના પ્રિય ઢોકળા. તો ઢોકળા માટે મેં સૌ પ્રથમ શું કર્યું છે એ આજે હું તમને આજના વિડીયોમાં બતાવીશ. તો તમે મારી સાથે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને વેકેશનમાં જો કોઈ પણ તકલીફ હોય, નવી રેસીપી શું બનાવી, બાળકોને શું ભાવે છે, શું ખવડાવું, જો એ વિચારમાં કે એ કહેવાય ને કે એ મૂંઝવણમાં હો, તો તમે મારા આ ચેનલ ઉપર દરેક રેસીપીના વિડીયો પડ્યા છે, તો તમે જોઈ લેશો અને ફટાફટ બનાવીને ખાઈ લેશો અને બાળકોને ખવડાવી લેશો. તો આજે આપણે બનાવીશું ઢોકળા. તો ફટાફટ તૈયાર થઈ જાઓ મારી સાથે ઢોકળાની રેસીપી જોવા માટે. ચાલો ત્યારે બનાવીએ ઢોકળા. જો ઢોકળા બનાવવા માટે મેં સૌપ્રથમ લઈ લીધી છે ચણા દાળ અને એક વાટકી લીધી છે, અને જે વાટકીથી ચણા દાળ લીધી છે એ જ વાટકીથી 2 વાટકી ચોખા લીધા છે. ચોખા મેં જીરાસર ચોખા લીધા છે. તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો. જેટલા ચોખા ક્વોલિટીમાં સારા હશે, ઢોકળાનો સ્વાદ એટલો જ સરસ આવવાનો છે. બાકી તમે એઝ યુ વિશ તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો. અહીંયા મેં જીરાસર ચોખા લઈ લીધા છે, અને આ રીતે સરસ રીતે હવે દાળ ચોખા મિક્સ કરીને આપણે એને સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ નાખીશું. અને 2-3 પાણીથી ધોયા પછી આપણે એને પલળવા મૂકી દઈશું. અહીંયા મેં પલળવા મૂકી દીધું છે. હવે પલાળીને ધોઈ નાખ્યું છે પહેલાં તો, અને તમે જોઈ શકો છો કે અહીંયા હું ધોઈ રહી છું અત્યારે. હવે આપણું સરસ દાળ ચોખા ધોઈ ગયા છે, અને હવે મિનરલ પાણી એડ કરી રહી છું એની અંદર. તમે જોઈ શકો છો ઉપર કેન્ટ છે, આ કેન્ટમાંથી ડાયરેક્ટ મિનરલ પાણી આવી રહ્યું છે, અને એમાં જ આપણા દાળ ચોખા પલળવાના છે. હવે આપણે એને પલાળીને મૂકી દઈશું. બરાબર પલળી જાય પછી આપણે એને પીસવાનું છે. બરાબર છે. જો આ રીતે એની ઉપર મેં પથ્થર પણ મૂકી દીધો છે, એટલે કોઈ કશું ફૂલી પણ ન જાય. બરાબર. જો હવે આપણું પલળી ગયું છે, દાળ ચોખા સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે એનામાંથી પાણી દૂર કરી દઈશું, અને સારી રીતે ફરીથી એકવાર ધોઈને પછી આપણે પીસવા લઈ લઈશું. જો આપણા દાળ ચોખા સરસ રીતે મેં ધોઈ નાખ્યા છે, એકદમ કોરા કટ કરી નાખ્યા છે. અને હવે આપણે લઈ લઈશું મિક્સચર. જો તમે જોઈ શકો છો મિક્સચર લઈ લીધું છે મેં, અને મિક્સચરના મોટા જગમાં 1 નંબરના જગમાં જ મેં બધું પીસવાનું તૈયાર કરી દીધું છે, અને આપણે એની અંદર જ પીસી લઈશું. અને પીસવા માટે તમે જોઈ શકો છો મેં ઘરનું જમાવેલું ખાટું દહીં લીધું છે, અને એ મેં ઘરે જ જમાવી લીધું છે. મારા બધા જ દાળ ચોખા એક જ જગમાં આવી ગયા છે. જોઈ શકો છો તમે, બધું જ આવી ગયું છે. તો આપણે એક જ વારમાં બધું પીસાઈ જશે. 2 વખત આપણે જગમાં ભરવાની કોઈ જરૂર નહીં પડે. અને આ ઘરે જમાવેલું દહીં એકદમ ખાટું છે, અને અત્યારે ઉનાળાની ભયંકર ગરમી પડે છે, તો દહીં અને છાશ પણ જોરદાર ખાટા થાય છે. તો ખાટા ઢોકળા ખાવાની બહુ મજા પડી જાય છે. ખાટા ઢોકળાની અંદર આપણે બધા મસાલા એકદમ સરસ રીતે માપસર નાખીશું તો ઢોકળાનો સ્વાદ બહુ સરસ આવે છે. બરાબર છે. તો અહીંયા ખાટું દહીં અને દહીંનું રહેલું પાણી એટલે કે છાશ, ખાટી છાશ એડ કરીને આપણે અહીંયા સરસ રીતે પીસી લઈશું.
જો આપણું મિક્સચર ભમભમાટ ભમી રહ્યું છે અને પીસી રહ્યું છે. જો આપણું ફટાફટ પીસાઈ પણ ગયું છે, પણ પીસતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બહુ ઝીણું નથી પીસવાનું અને બહુ મોટું પણ નથી રાખવાનું. એકદમ સોજીના દાણા જેવા હોય ને એ રીતનું આપણે પીસવાનું છે. હાથમાં લઈને જોવાનું કે થોડુંક કરકરું લાગવું જોઈએ, નહીંતર ચીકણું થઈ જશે. તો ચીકણું થશે તો ઢોકળા આપણા ફૂલશે નહીં અને ચીકણા પડી જશે તો જે મજા નહીં આવે ખાવામાં. બરાબર છે, તો આ ધ્યાન રાખવાનું છે પીસતી વખતે. હવે હું એને ફરીથી એની એ જ તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશ, જગમાંથી જેમાં આપણે પલળવા મૂકેલું હતું. તો હવે એ તપેલીમાં બધું ટ્રાન્સફર કર્યા પછી આપણે એની અંદર બધું એડ કરીશું મસાલા. બરાબર છે, જો મીઠું હંમેશા ધ્યાન રાખવાનું નાખતી વખતે. જો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું લઈ લીધું છે નાખવા માટે, અને મનની તસલ્લી માટે થોડું ચપટી વધારે એડ કર્યું છે. આપણું મીઠું એડ થઈ ગયું છે. પછી એને આવી રીતે સારી રીતે મિક્સ કરવાનું છે અને હંમેશા એક જ સાઈડથી હલાવતા બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે નાખીશું એની અંદર થોડો કાળા મરીનો ભૂકો પાવડર. આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. કાળા મરીનો પાવડર નાખીશું, છતાં પણ આપણે કાળા મરી તો નાખવાના જ છે. આખા મરી નાખવાના, જેનો સ્વાદ અત્યંત સરસ આવે છે. તમે જ્યારે ઢોકળું ખાઓ અને મોઢામાં મરી આવે ત્યારે ખૂબ જ સરસ લાગે છે અને વાયુનો દોષ પણ થતો નથી. મરી હંમેશા આપણા પેટમાં ગેસ થતો અટકાવે છે, એટલે ઢોકળા ખાઈને પણ આપણને ગેસ ન થાય એટલા માટે મરી પણ નાખવાના જ છે આપણે. હવે અહીંયા હું દળેલી ખાંડ એડ કરી દઈશ, દળેલી સાકર, ખાંડ નહીં. બરાબર છે. ખાટા ઢોકળાની અંદર થોડી મીઠાશ આવી જાય એના માટે, એટલે એકદમ સ્પોન્જી ઢોકળા બને. ખાંડના લીધે ઢોકળાની અંદર જે ઝીણી ઝીણી જાળીઓ પડે છે એ આના લીધે પડે છે. તો આ તો ક્યારેય મિસ નહીં કરવાનું. બરાબર છે. અહીંયા મેં અડધી વાટકી કોકોનટ લઈ લીધું છે, એટલે કે નારિયેળનો પાવડર, નારિયેળનો ભૂકો, ટોપરાની છીણ જે તમે કહેતા હોય એ. બરાબર. અને એના લીધે એકદમ મસ્ત સ્વાદ આવવાનો છે ઢોકળાનો. હવે અહીંયા હું હળદર એડ નથી કરતી, પણ ખાવાનો પીળો કલર એડ કરું છું, જે લગભગ મારી કહેવાય ને કલર પણ ખલાસ જ થઈ ગયો છે. તો એની અંદર જે થોડો કલર હતો એ મેં ધોઈને જ લઈ લીધો છે. તો બહુ કલર નથી આવ્યો, પણ થોડો આવી ગયો છે. એકદમ પીળા નથી બન્યા, પણ લાઇટ પીળા કલરના બન્યા છે. પણ હળદર નથી નાખતી, કારણ કે હળદર અને સાજીના ફૂલનું જ્યારે કેમિકલ રિએક્શન થાય છે ત્યારે એનો કલર લાલ થઈ જાય છે. તો મારા ઢોકળા લાલ થઈ જાય છે, એટલે હું નહીં નાખતી, હું કલર જ નાખું છું. બરાબર. આ બાજુ મેં લસણ પણ કૂટવા લઈ લીધું છે. ઢોકળામાં આપણે લસણ કૂટીને નાખીશું. અહીંયા આ રીતે ઝીણું કૂટી નાખીશું અને બધું લસણ પણ આપણે કૂટીને આ ઢોકળાના ખીરામાં એકદમ મિક્સ કરી દઈશું. તો લસણ આપણું કૂટાઈ ગયું છે, તો હવે આપણે ખીરામાં નાખી દઈશું અને એને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. જો આપણે નાખી દીધું, દળેલી સાકર નાખી દીધી, ટોપરાની છીણ નાખી દીધી, મીઠું નાખી દીધું, લસણ નાખી દીધું, કાળા મરી નાખ્યા, કાળા મરીનો પાવડર નાખ્યો,
આ બધું જ નાખ્યા પછી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી છે. શું આવ્યું? ટાટાના સોડા. એ ખાસ નાખવાનો છે તો જ તમે તમારા ઢોકળા ફૂલવાના છે, નહીંતર ફૂલશે નહીં. આ યાદ રાખવાનું. જો તમે જોઈ શકો છો ફટાફટ જાગ આવી રહ્યો છે. હવે આપણે આને ઢાંકીને થોડી વાર મૂકી દઈશું. અને મેં લઈ લીધા છે, જો તમે જોઈ શકો છો ટાટાના સોડા એ 1 ગ્રેડના છે. અને અહીંયા મેં એલ્યુમિનિયમનું તગારું, નાનું તગારું, જે સ્પેશિયલી હું ઢોકળા અને ખમણ ઉતારવા માટે રાખું છું એ જ છે. અને હંમેશા આ પાણીમાં હું લીંબુના ફૂલ એડ કરી દઉં છું, એટલે તગારું કાળું ન પડી જાય. કારણ કે ગરમ પાણી જેમ જેમ ઉકળશે એમ તગારું કાળું પડી જશે. આ તમે એલ્યુમિનિયમનું તગારું લઈ શકો, તપેલું લઈ શકો, અથવા તમારે ઢોકળ્યું હોય તો તમે ઢોકળ્યું પણ લઈ શકો. તમારે જે હોય એ તમે લઈ શકો. તો હું પહેલાં તપેલામાં કરતી હતી, પણ પછી એ તપેલું મેં કાઢી નાખ્યું અને મેં સ્પેશિયલી આ તગારું વસાવ્યું છે ઢોકળા અને ખમણ માટે. બરાબર છે. અને એને પ્રીહીટ કરવા મૂકી દીધું છે. એની ઉપર આ રીતે મોટું સીબું લઈને ઢાંકી દીધું છે. એને ઓઢણાથી કવર કરી દીધું છે. કોટનનું ઓઢણું છે જે પાણી ચૂસી જશે. અને એના ચારે છેડા મેં રબર બેન્ડથી ફિટ કરી દીધા છે. અને હવે મેં થાળી લઈ લીધી છે. થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું સારી રીતે. એની થાળીની આખી લેયર્સમાં આપણે તેલ લગાવી દઈશું. બધું જ ચારે બાજુ આમ તેલ ફેલાવી લઈશું. જો આ રીતે. એટલે જ્યારે આપણે ઢોકળા ઉખાડવા હોય તો ફટાક દઈને ઉખડી જાય, નીકળી જાય, એ ચોંટતા નથી. બરાબર છે. અને ઢોકળાનું ખીરું આપણે એકદમ માપનું જ નાખવાનું છે. એકદમ પતલું લેયર્સ, બહુ જાડું લેયર્સ નહીં નાખવાનું. બહુ જાડા ઢોકળા પણ ભાવતા નથી. એકદમ પતલા ઢોકળા હોય તો સારા લાગે છે, ફૂલે પણ છે સરસ અને મસ્ત લાગે છે ખાવામાં. એટલે હું હંમેશા પાતળા ઢોકળા જ બનાવું છું, બહુ જાડા નથી બનાવતી. એવું ના હોય કે નામ ઢોકળા એટલે ભાઈ ઢોકળા જેવા જાડા જ બનાવવાના, પતલા બનાવવાના. સરસ. જો એકદમ મસ્ત લેયર છે. લેયર્સ લગભગ 1.5થી ઓછી ઇંચનું જ છે એકદમ. તમે જોઈ શકશો 1 સેન્ટીમીટર જેટલું ઇંચ લાગે છે. હવે આપણે પ્રીહીટ થયેલા તગારાની અંદર આપણે ઢોકળાની ડીશ મૂકી દઈશું આ રીતે. અને હવે ઢાંકી દઈશું. ઢાંકીને ઉપર વજન માટે એક મસ્ત પથ્થરો હું ઓલવેઝ રાખું જ છું, એટલે એ પથ્થરો મૂકી દઈશ વજન માટે. એટલે એની વરાળ નીકળી ના જાય. અને વરાળ જે અંદર બને એ બધી છીબાને ચોંટી જશે. તો ચોંટેલા આ આપણા ઓઢણા ઉપર જ ચોંટશે, એટલે નીચે વરાળ પડશે નહીં, તો ઢોકળા પણ પચપચા નહીં થાય. અને જ્યારે ઢોકળા થાય 15થી 20 મિનિટ આપણે થાળી આ રીતે મૂકી દેવાની છે. અને પછી ચેક કરીએ એટલે આપણું ચક્કું આ રીતે ચોખ્ખું નીકળવું પડે. ચોખ્ખું નીકળે એટલે આપણે સમજી જવાનું કે આપણા ઢોકળા તૈયાર છે. અને પછી આ રીતે કાઢી નાખવાની ડીશ. અને પછી એના એ જ પાણીમાં ફરીથી બીજી ડીશ પણ મૂકી દેવાની, કારણ કે ઓલમોસ્ટ એ તો પ્રીહીટ થયેલું જ છે. હવે એને પ્રીહીટ કરવાની કોઈ જરૂર નહીં પડે. ફરીથી ફટાફટ બીજી ડીશ મૂકી દેવાની આપણે. અહીંયા આપણે પહેલી થાળી જે હતી ઢોકળાની એ થોડી ઠંડી થઈ ગઈ છે. એટલે હવે એને આપણે સારી રીતે કટ કરી શકીશું. અને કટ કરવામાં તમારે જે શેપ આપવો હોય આપી શકો, સ્ક્વેર કે ડાયમંડ. હું અહીંયા સ્ક્વેર શેપ આપી રહી છું. અને આ રીતે કિનારીએથી ઉખાડવાનું ઢોકળું તમે જોઈ શકો છો. જો 1 સેન્ટીમીટર જેટલી જાડાઈ છે એની. અને એકદમ સ્પોન્જી ઢોકળા બન્યા છે. પોચા રૂ જેવા, ખાવામાં તો એકદમ ટેસ્ટી છે. અને ટોપરાની છીણ એડ કરી છે તો એનો તો કોઈ જવાબ જ નથી.
જો તમે પણ આ રીતે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને ઢોકળા આ રીતે બનાવીને ખાજો. અને મારે તો કલર ઓછો પડ્યો છે એટલે એકદમ પીળા નથી બન્યા, લાઇટ પીળા બન્યા છે. પણ તમે ખાવાનો કલર જ એડ કરજો તો તમારા એકદમ મસ્ત પીળા કલરના ઢોકળા બનશે. હળદરનું રિએક્શન નહીં આવે. હળદરથી જે રેડ કલર પકડી જાય છે એનાથી ઢોકળા જોવામાં મજા નથી આવતી, એટલે ખાવાની પણ મજા નથી આવતી. કારણ કે હંમેશા એવું જે આંખને ગમે એ મોને ગમે, બરાબર ને? તો એ રીતે આ ઢોકળા બહુ જ મસ્ત બન્યા છે, સ્વાદિષ્ટ બન્યા છે. હવે આપણે આ ઢોકળાને તેલ ચોપડીને ખાવાના છે, વઘારવાના નથી. આજે હું વઘારવાની નથી, વઘારીને પણ ખાઈ શકાય. તો અમે આજે આ ઢોકળાને તેલ સાથે ખાવાના છે, તેલ ચોપડીને મરચું મીઠું નાખીને, જોડે સોસ અને ગ્રીન ચટણી સાથે. આ રીતે સિંગ તેલ, કાચું તેલ લેવાનું છે, પણ સિંગ તેલ જ હોવું જોઈએ, એ મસ્ટ જરૂરી છે. બીજું કોઈ તેલ તમે સાઈડમાં નહીં ખાઈ શકો, ફક્ત સિંગ તેલ જ ખાઈ શકશો. એની સાથે જ ઢોકળા આ રીતે ખાવાની મજા આવશે. ગરમ ગરમ ઢોકળા ઉપર આ રીતે સિંગ તેલ ચોપડવાનું છે, પછી મરચું મીઠું નાખવાનું છે, અને સાઈડમાં ગ્રીન ચટણી અને કેચઅપ હોય તો કેચઅપ, ફ્રૂટ ચટણી હોય તો ફ્રૂટ ચટણી, ટોમેટો સોસ હોય તો ટોમેટો સોસ, તમારે જે હોય એ તમે ખાઈ શકો. પણ મેં અહીંયા ફ્રૂટ ચટણી એટલે કે કેચઅપ લીધો છે, સ્નેક ટોપિંગ. અને ગ્રીન ચટણી મેં બનાવી હતી કાલે, દાબેલીની રેસીપી તમે જોઈ હશે, તો એ વખતે જ મેં ગ્રીન ચટણી વધારે બનાવી દીધી હતી. તો એ જ ગ્રીન ચટણી આજે મેં યુઝ કરી છે, કારણ કે ગ્રીન ચટણી આપણે 2-4 દિવસ તો સ્ટોર થઈ શકે એટલી જ મેં બનાવી હતી. અને અહીંયા જો ઢોકળા સાથે હવે આપણે ગ્રીન ચટણી અને સોસ ખાઈશું, કેચઅપ. જો આ રીતે સર્વ કરશો તો બહુ મજા આવી જવાની છે, અને ખાવાની ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. જો તમે જોઈ શકો છો કે મેં આ સ્નેક ટોપિંગ લીધું છે. આ બોટલનું બહુ જ મસ્ત સ્વાદ આવે છે. આ કેચઅપનો આ ખાટો નથી હોતો અને એકદમ ગળો ચટો હોય છે, એકદમ સ્વાદિષ્ટ હોય છે. તો તમે પણ આ જ બોટલનું કેચઅપ લાવજો. અને મેં જોડે ગ્રીન ચટણી લીધી છે, અને મારી ડીશ તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રીતે ખાઓ, ખવડાવો અને હેપી રહો. આ વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ઉપર રહેલું ફોલોનું બટન દબાઈ દેજો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો નીચે રહેલું સબસ્ક્રાઈબનું બટન દબાઈ દેજો. પણ લાઈક ચોક્કસથી કરજો, ઓકે, અને શેર ચોક્કસથી કરજો. આવજો, જય શ્રી કૃષ્ણ.